મિત્રો એસિડ બેઝ અને ક્ષાર એ પ્રકરણમાં આપણે એસિડના સ્વાદ વિશે જાણી ગયા કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે, પણ દરેક એસિડ અને ક્ષાર આપણે છે ને ચાખવા નહીં જઈ શકીએ. કેમ? અમુક એકદમ દાજી જાય તેવા હોય, એકદમ દાહક હોય. એટલે તમે જો એને જીભની ઉપર મૂકવા જાઓ કાણો પણ પડી શકે છે, ઘટનાઓ બની છે. દરેક એસિડ અને બેઝ આપણે ચાખીને ચેક કરી શકતા નથી. તો ખબર કેવી રીતે પડે કે એસિડ છે કે બેઝ? તો જે વસ્તુ અથવા જે પદાર્થ એસિડ કે બેઝ હોવાની સૂચના આપણને ઇન્ડિકેટ કરે કે યસ આ એસિડ છે કે આ બેઝ છે, તો તેને કહેવાય છે સૂચકો. જે સૂચના આપે તેને કહેવાય સૂચકો. સૂચકો એટલે કે ઇંગ્લિશમાં એને કહીશું ઇન્ડિકેટર્સ. બરાબર? એસિડ છે કે બેઝ એના સૂચના આપતા આપણે પદાર્થોને કહેવાય છે ઇન્ડિકેટર્સ. મિત્રો જો આપણે ઇન્ડિકેટર્સની વાત કરીએ છે, સૂચકોની વાત કરીએ તો બે પ્રકારના સૂચકો છે. એક કુદરતી સૂચકો જે આપણને કુદરતમાંથી સીધા પાયામાં મળે છે, અને બીજા જે છે તે છે માનવ નિર્મિત જેનું નિર્માણ માણસો કરે છે. બરાબર? તો તેવા કેટલા છે અને કયા કયા છે તે આપણે જોશું. તે જોવા પહેલા આપણે એક વસ્તુ ખાસ ધ્યાન લઈએ કે કુદરતી સૂચકો એટલે શું? કુદરતમાંથી મળતા સૂચકો કયા કયા પ્રકારના છે. આપણે આ પ્રકારની અંદર ત્રણ સૂચકો વિશે ધ્યાન આપીશું. એમ તો ઘણા બધા કુદરતી સૂચકો છે, પણ આપણે માત્ર ત્રણ પર ધ્યાન આપીશું. પહેલું છે લિટમસ પેપર, સેકન્ડ છે હળદર અને ત્રીજું છે જાસૂદ. જો મિત્રો આપણે લિટમસ પેપરની વાત કરીએ તો લાઇકેન નામની વનસ્પતિમાંથી કઈ લાઇકેન નામની વનસ્પતિમાંથી આ લિટમસ પેપર બનાવવામાં આવે છે. લાઇકેન છે શું? તો લાઇકેન વનસ્પતિને જ્યારે સૂકી કરવામાં આવે અને એ સૂકો ટુકડો જ્યારે તમે કોઈ એક દ્રાવણમાં નાખો છો અને એ દ્રાવણમાં નાખતા જો એ લાલ રંગમાં ફેરવાય, કયા રંગમાં? લાલ રંગમાં ફેરવાય તો મિત્રો એ એસિડ હશે, અને જો એ વાદળી જેવા રંગમાં ફેરવાય છે તો મિત્રો એ બેઝ હશે. આપણે લાઇકેનનો દરેક જગ્યાએ લાવી નથી શકતા, એ વનસ્પતિ છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એ લાઇકેનનો ઉપયોગ કરીને એનામાંથી બનાવી દીધા પટ્ટીઓ એટલે કે પેપર બનાવી દીધા, જેને આપણે કહીએ છીએ લિટમસ પેપર. લિટમસ પેપરમાં મિત્રો યાદ રાખવાની એક ખૂબ જ સરળ પદ્ધતિ એ છે કે એ ભૂલા બે લાભો. કઈ? એ ભૂલા બે લાભો. તમે આને મંત્ર તરીકે બી લઈ શકો છો, કામનો મંત્ર છે. એ ભૂલા બે લાભો એટલે શું? કે એસિડ ભૂરા લિટમસને કેવું બનાવે? લાલ બનાવે છે, જ્યારે બેઝ એ લાલ લિટમસને કેવું બનાવે? ભૂરું બનાવે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, આખી જિંદગી યાદ રાખજો. માત્ર ને માત્ર લિટમસ માટે, બીજા માટે નહીં, માત્ર ને માત્ર લિટમસ માટે. ચાલો, એક ભૂલા બે લાભો આપણે જાણી ગયા. ત્યાર પછી બીજું છે કે હળદર છે. હળદર એટલે કે આપણા ઘરે રસોડામાં મસાલાના ડબ્બામાં જે પીળા રંગની મળી આવે ને તેને કહેવાય હળદર. હળદર બહુ કામની વસ્તુ છે. બરાબર? હળદર કામની વસ્તુ કેવી રીતે છે? તો જુઓ મિત્રો, તમારે શું કરવાનું છે કે પહેલા એ હળદરમાં થોડું પાણી નાખીને એની લુગદી એટલે કે એની પેસ્ટ બનાવી દેવાની છે. એ પેસ્ટની અંદર અથવા એ પેસ્ટને ચમચી વડે કે સ્પેચ્યુલા વડે લઈને કોઈ એક અજ્ઞાત દ્રાવણમાં નાખતા જો કોઈ કલર બદલાતો નથી, શું? કોઈ રંગ બદલાતો નથી, તો એ બનશે એસિડ. અને એસિડ સાથે તે પ્રક્રિયા આપતા નથી. એસિડ હળદર સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી. પણ જો એને બેઝ સાથે ઉમેરવામાં આવે, એને જો બેઝમાં નાખવામાં આવે અથવા તો હળદર જો બેઝને મળી જાય તો એનો રંગ થશે લાલ રંગ. કયો થશે? લાલ રંગ. મિત્રો હળદરને જૂના જમાનામાં રક્તકણિકા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? રક્તકણિકા. રક્ત એટલે લાલ. લાલ કલરના કણ હતા. એક્ચ્યુઅલી હળદરના જે કણ હોય છે તે લાલ હોય છે, પણ જ્યાં સુધી છૂટા ના પડે ત્યાં સુધી આપણે ખબર પડતી નથી. તો એ રક્તકણિકા એટલે કે હળદરની વાત કરીએ તો બેઝ સાથે કયો રંગ આપે છે? લાલ રંગ આપે છે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે. આ જે પણ તમને કોષ્ટક આજે હું કરાવીશ તે તમારા ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે છે. એટલે આ ખાસ નોટ કરી લેજો. મિત્રો ત્રીજી વસ્તુ કરે જાસૂદ. જાસૂદ એટલે કે હિબિસ્કસ કે જે આપણે ગણપતિ બાપાને ચડાવીએ છીએ તે ફૂલની વાત કરી રહ્યો છું, જેને આપણે લાલ ઘૂંટડી વાળો જાસૂદ પણ કહીએ. તો શું કરવાનું છે કે તે લેવાનું છે, તેની અંદરથી એનો રસ કાઢવાનો છે. રસનો રંગ બનશે ગુલાબી. કયો રંગ હશે? યસ એક્ઝેક્ટલી. લાલ જાસૂદનો રંગ હશે
ગુલાબી. આ ગુલાબી રંગની અંદર અજ્ઞાત દ્રાવણના 3-4 ટીપા નાખવામાં આવે છે અને જો એ કેસરી રંગનું થાય, કયા રંગનું? યસ એક્ઝેક્ટલી, કેસરી રંગનું થાય તો તેની અંદર એસિડ હાજર હશે અને જો એ લીલા રંગનું થાય તો તેની અંદર શું હાજર હશે? બેઝ હાજર હશે. આ તમે એસિડ અને બેઝ ની વાત કરી, પણ મિત્રો જો મેં આપેલું દ્રાવણ આપણે લિટમસ ટેસ્ટ થી પહેલા ચેક કરીશું, બરાબર? મેં એક દ્રાવણ આપ્યું છે લિટમસ ટેસ્ટમાં અને એ ભૂરા લિટમસ પેપરનું ભૂરું જ રહ્યું તો શું દ્રાવણ બગડેલું હશે? ના. જો ભૂરાનું ભૂરું જ રહે તો એ બેઝ હશે, લાલનું લાલ જ રહે તો એ એસિડ હશે, બરાબર? પરંતુ હળદરમાં એવું તો કોઈ આવવાનું છે નહીં. જો એની અંદર જો લાલ રંગ નથી થતો તો એસિડ, જો લાલ રંગ થાય છે તો બેઝ છે. પણ આમાં ખાસ વસ્તુ સમજવાની એ છે કે કદાચ દ્રાવણનો રંગ કેસરી પણ નથી થતો અને લીલો પણ નથી થતો તો મુશ્કેલી છે ને? તો મિત્રો જ્યારે એક ગુલાબીનો ગુલાબી જ રંગ રહે છે, કોઈ રંગ બદલાતો નથી, તેનો અર્થ એવો છે કે દ્રાવણ તટસ્થ છે. તટસ્થ દ્રાવણ એટલે શું? કે જે દ્રાવણમાં એસિડ તથા બેઝ સરખું હોય. કેવું હોય? સરખું હોય તેને કયું દ્રાવણ કહેવામાં આવે છે? તટસ્થ દ્રાવણ કહેવામાં આવે છે. મિત્રો પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધી પ્રવૃત્તિ આપી છે, તમને એ લોકોના સ્વાદ પર ખ્યાલ જ છે, બરાબર? તમારે એ ચકાસણી કરવાની છે ઘરેથી કે કઈ વસ્તુમાં હળદર, લિટમસ પેપર અને જાસૂદ કેવા પ્રકારની ટેસ્ટ આપશે. જેમ કે લીંબુના રસની વાત કરીએ તો લીંબુના રસમાં લિટમસ ભૂરાનો લાલ થશે કારણ કે એમાં એસિડ આવેલું છે, હળદર કોઈ કલર રંગ નહીં બદલશે અને જાસૂદ એ કયા રંગનું હશે? કેસરી રંગ. આ કયામાં છે? લીંબુમાં, બરાબર? ઘણીવાર આપણા ઘરે મમ્મી લોકો કયામાં હળદરથી કામ કરતા હોય છે ત્યારે હાથ ધોવા માટે જાય છે તો સાબુ જેમ એ લોકો હાથમાં બરાબર લગાવે છે ત્યારે એ આખો હાથ લાલ લાલ થઈ જાય છે. શું લોહી નીકળ્યું હશે? ના. મેં કહ્યું ને સાબુ એ બેઝ છે. કદાચ જો આપણે નાના આપણા મોઢા પાસે કંઈ લાગી જાય ને એનો થોડો પાવડર કે કશું પણ તો એ આપણને થોડું કડવું તુરું જેવું લાગે, એનો કંઈ એકદમ સ્વાદ અલગ હોય. બીજું કે બેઝ છે તે ચીકણા હોય છે, બરાબર? અને મેં તમને કહ્યું કે હળદર બેઝ સાથે કેવો રંગ આપે? લાલ રંગ આપે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આજનો આ વિષય ખૂબ 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 અગત્યનો છે અને આની નોટ્સ 100% કરી